રાજકોટમાં નશામાં ચૂર નબીરાએ એવો ગંભીર અકસ્માત સર્જ્યો કે 5 થી 6 વાહનોને અડફેટે લીધા હતા। આ અકસ્માત ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા। જો કે આ અકસ્માતની ઘટના બાદ લોકોમાં નબીરા પ્રત્યે એટલો રોષ ફેલાયો કે તેને ઢોર માર મારવામાં આવ્યો હતો અને પોલીસ હવાલે કર્યો હતો। રાજકોટમાં ફરી એકવાર નબીરાની બેફામ સ્પીડે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂક્યા છે। રાજકોટ શહેરના વ્યસ્ત એવા 150 ફૂટ રિંગ રોડ પર BRTS ટ્રેક પર એક બ્લેક કલરની લક્ઝરી કારના ચાલકે પૂરપાટ ઝડપે કાર હંકારી ગંફાર અકસ્માત સર્જ્યો હતો। આ અકસ્માતમાં કાર ચાલકે 3 કાર અને 2 બાઇકને અડફેટે લેતા અફરાતફરી મચી હતી। પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર બ્લેક કલરની કારનો ચાલક નશાની હાલતમાં હતો અને તેણે સ્પીડ પરનો કાબુ ગુમાવતા BRTS રૂટમાં ઘૂસી વાહનોને ટક્કર મારી હતી। સદનસીબે અન્ય કાર સવારોનો આ બાદ બચાવ થયો હતો, પરંતુ 2 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે। અકસ્માત સર્જાયા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ગુસ્સે ભરાયેલા ટોળાએ કાર ચાલક નબીરાને પકડી તેને ઢોર માર માર્યો હતો। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ચાલકની અટકાયત કરી તેને લોકોના ચુંગાલમાંથી છોડાવ્યો હતો। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, રાજકોટ।